હું ડૉક્ટર ઉત્તમ પટેલ કલ્યાણ જીવાશ્રય ફાઉન્ડેશનમાં ડૉક્ટર તરીકે કામગીરી કરું છું. અમારે ત્યાં 3 મહિનાના 3 પપ્પી આવ્યા હતા જેમને વોમિશન અને બ્લડી ડાયરિયા હતા. તે પાર્વો વાયરસ ઇન્ફેક્શન માટે સસ્પેક્ટેડ હતા. અમે તેને 4 દિવસ સુધી સળંગ ફ્લૂડ થેરાપી અને એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ આપી, જેના કારણે હવે તે રિકવરી ઉપર છે. તેમનું ફીડિંગ અને પાણી પીવાનું બધું નોર્મલ થઈ ગયું છે. અમે તેમને હવે રિલીઝ કરી દઈશું તેમના પોતાના નિવાસ સ્થાન પર. પાર્વો વાયરસ એ ચેપી વાયરસ છે. જો કોઈ ડોગ છે જે વોમિશન અને ડાયરિયા કરે, પાર્વો વાયરસ એના ડાયરિયાના લીધે ફેલાતો હોય છે. જો કોઈ પપ્પીએ ડાયરિયા કર્યા અને એ જ જગ્યા પર જો બીજો ડોગ ગયો ત્યાં, તો એને પણ ઇન્ફેક્શન લાગવાની સંભાવના પૂરેપૂરી છે. જો પાર્વો વાયરસ થાય ને તો પહેલાં એને વોમિશન અને ડાયરિયા થશે. ઇનિશિયલી ડાયરિયા નોર્મલ હશે, પછી એમાં બ્લડ આવવા માંડશે. જો આવું થાય તો એને ખાવા પીવાનું કંઈ પણ આપવું નહીં 4-5 દિવસ સુધી. ઓનલી ફ્લૂડ થેરાપી પર રાખવાના એને.